ભરદ્વાજ ઋષિના આશ્રમે જે વૈભવો છે એ વૈભવો સચી એટલે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી. ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પણ લાલચ થાય કે અમારા વૈકુંઠ અમારા સ્વર્ગમાં આવું હોય તો કેટલું સરસ, ચાલો અમે ત્યાંથી લઈ આવીએ. પણ આ તો રિદ્ધિ સિદ્ધિની જ રચના છે. રિદ્ધિ સિદ્ધિની રચના પલકવારમાં સમય પૂરો થાય એટલે દ્રશ્ય. દરેકના જીવનની રિદ્ધિ સિદ્ધિઓ આંખના પલકારામાં ક્યાંથી ક્યાં આવીને ક્યાંય ચાલી જાય. તો ઇન્દ્ર ઇન્દ્રાણીને પણ સ્વર્ગની અંદર લાલચ થઈ કે આ વૈભવો ભરતજી જેવા ઉદાસીનને ભગવાનના વિરહમાં જે દુઃખી છે એને આપ્યા છે. એના કરતા અમારા સ્વર્ગની અંદર હોય તો કેટલા સરસ શોભે એમ અભિલાષા, એને લાલચ થઈ. શા કરતા લાલચ વધારે છે. રીત બસંત ત્રિવિધ ભયારી ભોગ વૈભવો સુવિધાઓનું તો વર્ણન કરી દર્શન કરાયા, પણ ભરદ્વાજ ઋષિના આંગણે એ તીર્થરાજ ત્રિવેણીના કિનારે આખું વાતાવરણ કેવું છે. ઋતુ વસંત કે જ્યાં વસંત ઋતુ ચારે તરફ આમ પ્રસરી હોય ને એનું પામરતી હોય એની અંદર એમાં 3 પ્રકારના વાયુ કયા? શીતલ, મંદ અને સુગંધ. આ 3 પ્રકારના વાયુ બિલકુલ આહ્લાદકારી છે. વાયુ પ્રસન્નતા આપે અને અલૌકિક પ્રસન્નતા આપે એવું આખું વાતાવરણ. ત્યાંની પ્રકૃતિ જ એ પ્રકારની થઈ. કાનું જેમ અત્યારે જોઈએ બપોરના સવારના સમય પવનની વાતો ના હોય, પાંદડું હાલતું ના હોય, પક્ષીઓ ઉડતા ના હોય, વરસાદે વરસતો ના હોય, એને એમ કહેવાય કે પ્રકૃતિ બિલકુલ સ્તબ્ધ થઈ ગઈ. સ્તબ્ધ થયેલી પ્રકૃતિ. માણસે વ્યાકુળ હોય, એ કામ ના કરી શકે. આ છે સ્તબ્ધ. જે પ્રકૃતિની સ્તબ્ધતાના આપણે તો રોજ દર્શન કરીએ છીએ. હમણાં છેલ્લા 10-12 દિવસ ભાઈ અવાજ પડી ગઈ છે. તો એ પ્રકૃતિની સ્તબ્ધતાને જેમ આપણે અનુભવી અહીંયા ભરદ્વાજ ઋષિના આશ્રમે ભરતજી વસંત ઋતુની જે આહ્લાદકતા છે એને માણી રહ્યા છે. વસંત ત્રિવિધ ભયારી, 3 પ્રકારના વાયુઓ જાણે વૈકુંઠ ના હોય ભગવાનનું ધામ, અને 3 પ્રકારના શીતલ મંદ સુગંધ વાયુ વાતા હોય. આહ્લાદકારી વાયુ પવન વાયા જ કરતા અને બધાને 4 પ્રકારના પદાર્થ અહીંયા ગાડી સુલભ છે. કયા 4 પદાર્થ? ધર્મ, અર્થ, કામ અને મોહ. ઉત્સાહવર્ધનમાં હમ તુ ચતો ફલાય. અમને 4 પ્રકારના ફળની પ્રાપ્તિ થાય. ધર્મ, અર્થ, કામ અને મોહ. ધર્મ પ્રથમ છે. આગળ પાછળ 2 એવા રાખ્યા છે કે અર્થ અને કામની અંદર વધારે પડતી વિલાસિતા નથી. ધર્મને આધારે, ધર્મને આગળ રાખીને જે કઈ ભોગો છે, જે કઈ અર્થોપાર્જન છે એ બધું કરો, પણ એ બધું કરતા યાદ રાખજો મોક્ષ સામે ઉભો છે. સમજણપૂર્વક લઈ જાઓ તો મોક્ષ આનંદદાયક, અને ધર્મ, અર્થ અને કામમાં જો લોલુપ થયા અને લપેટાઈ ગયા તો મોક્ષ દુઃખદાયક. કામ અને અર્થમાં જો લોલુપ થયા અને એમાં લપેટાઈ ગયા, એમાં રગદોળાઈ ગયા તો મોક્ષ તમને તાણીને લઈ જશે, દુઃખી કરશે. મોક્ષ એટલે મૃત્યુ. મૃત્યુ નિશ્ચિત છે. એટલે ધર્મને સાથે રાખીને કામ અને અર્થનો ઉપભોગ કરવાની
કરવાની છૂટ આપી છે. તો વધારે પડતી આસક્તિ જો વાસનાઓમાં અને સંપત્તિમાં રહેશે ને તો દુર્ગતિ થશે. એટલે 4 પદાર્થોની અંદર અગ્રિમતા ધર્મને, લક્ષ્ય જીવનનું મોક્ષ, અને બેની વચ્ચે રહીને જે કંઈ કરવું હોય તે કરવાની છે. તો આ 4 પદાર્થ એ ભરદ્વાજ ઋષિના આંગણે બિલકુલ સુલભ લઈ લો. ભરદ્વાજ ઋષિને એમ થાય કે મારે આંગણે આવું સ્વાગત ભગવાન સ્વયં અને ભગવાનના જ ભક્તો, તો એમાં મારે કચાશ શા માટે રાખે? એટલે એની પાસે ઘણીવાર હોય બહુ મોટો માણસ આવવાનો હોય, માણસ સામાન્ય હોય પરિસ્થિતિ વાળો, તો કે ના ભલે દેવું થતું હોય તો ભલે, પણ આગતા સ્વાગતા તો તારી કરીશ. એના મનમાં ઉત્સાહ. અહીંયા ભરદ્વાજ ઋષિને ત્યાં કોઈ ગરીબી નથી, પણ રિદ્ધિ સિદ્ધિ એમની પાસે છે. તપની મૂડી છે, તપપુંજ. અને તપની મૂડીમાંથી હવે આ મારું તપ છે અને બીજું શેમાં ખર્ચીશ? ભગવાનના ભક્તોની આગતા સ્વાગતાની. એટલે ત્યાં આગળ આ બધી જ પોતાની સંપત્તિ સુલભ પદાર્થ. એટલે અહીંયા આગળ જે કઈ જોઈએ તે સુલભ. તમે મનમાં ઈચ્છા કરો, માગો નહીં. મનમાં ઈચ્છા થાય પછી માગવું પડે. પણ અહીંયા તો રિદ્ધિ સિદ્ધિ એવી રીતે ઉભી છે કે તમે મનમાં સંકલ્પ કરો ને આમ સામે મર્તુગામી કોઈ પણ ચીજની તમારે આવશ્યકતા પડી તરત સામે આવી. એનું નામ કહ્યું કે સુલભ. સબાઈ સુલભ કહ્યું. નાનામાં નાનો માણસ એમ કે એની શક્તિ ના હોય, ભગવાનના સમાજમાં સાથે છે અને બધાની સાથે ભરદ્વાજ ઋષિના અતિથિ થયા છે. નાનામાં નાનો માણસ એમ વિચારે કે મારે વિમાનની ટિકિટ જોઈએ છે, ત્યાં ગાડી મળી સુલભ. તો બધાને માટે આમ આવી સુંદર રચના જોઈને અને ત્યાં આગળ માળાઓ, સરક એટલે માળા, પુષ્પોની માળા હોય છે ને જે ગમે એવી માળા. હરિણાની માળા જોઈતી હોય તો પણ ત્યાં આગળ સુલભ છે. તો માળા, તુલસી માળા જોઈએ, રુદ્રાક્ષ જોઈએ તો પણ ત્યાં આગળ શક્ય છે. એટલે સરગ સુગંધિત ફૂલો વાળી માળા. અને ચંદન પણ છે. અનેક ભોગ વૈભવો ત્યાં આગળ પ્રત્યક્ષ. ભોગની અંદર આ તો પરીક્ષા થઈ રહી છે, તો અઘરું પેપર છે. સહેજ પણ ભૂલ થાય ને તરત ખબર પડી જાય. એટલે બનિતાદિક ભોગા, બધા જ પ્રકારના ભોગ વૈભવો ત્યાં મૂક્યા છે કે આમનામાં ભગવાન માટેની સાચી વિરહ વેદના છે કે ભોગોની અંદર લોલુપ છે. આમ પેપરમાં એવા ખૂણે એવી વસ્તુ મૂકી દીધી છે ને કે જો એની અંદર આવી ગયો ને તો ખબર પડી જાય આ કેટલા ગુણાંકે એ આગળ સફળ થાય. એ બધી જ વસ્તુઓ મૂકી. પેપર અઘરામાં અઘરું હોય અને સહેલું પણ અંદર હોય કે નાનામાં નાનો સામાન્ય છોકરો હોય ને તો કંઈક પાસ થઈ. અને અઘરામાં અઘરું એવું હોય કે 100 માંથી 100 લેવા મુશ્કેલ. એટલે બનિતાદિક ભોગા કહીને અહીંયા આગળ પરીક્ષાના પેપરના અઘરામાં અઘરો પ્રશ્ન. આ બધું જોઈ જોઈને એટલો બધો આનંદ, એટલું બધું આશ્ચર્ય. આનંદ ખરો પણ આશ્ચર્ય સાથેનો આનંદ. આ બધું. અને આ સમયે અંતે આ વનની અંદર તે પાછા ત્યાગી આ ઋષિને ત્યાં આટલા બધા આશ્ચર્ય અને પ્રશ્ન બંને છે. લખ્યું હોય એને લખવું હોય ને તો પેલું આશ્ચર્ય ચિહ્ન કરવું પડે અને પછી પ્રશ્ન ચિહ્ન કરવું પડે. આ બધું અહીંયા. તો આમ આ બધી જ સંપત્તિ, આ બધા વૈભવ
અને આ બધી ગોઠવણોને જોઈને સૌ આશ્ચર્યચકિત થઈને બેઠા.